આમોદ તાલુકાના તેલોદ ગામે શિવ શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાઈ। આમોદ તાલુકાના તેલોદ ગામે સવારે તેલોદ સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડતાલના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દ્વિતીય શતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરી હતી। કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં વિચરણ કરી ગયા હતા, તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે, કારણ કે કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે। આ પ્રસંગે નૌતમ પ્રકાશદાસજી તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા। વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વ્યાસપીઠ ઉપર નારાયણ ચરણ સ્વામીના મધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોએ કથાનું રસપાન કરાવ્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।